આકલા અને પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હવે સાંભળજો, મળે છે નદીયું સમંદરને. આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે, એટલે હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતન ને આ બધી વરસાદ વરે નદીઓ ગાંડી થઈ જાય. દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. દુશ્મને જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. મળે નદીયું સમંદર ને, અરે એના નીર તો જોવો. મન તો મારું હતું તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં, હમણાં તો વરસાદ ચાલુ હતો, તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે મને પ્રેમ કરો છો, હું તમને કરું છું યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી, દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર. એટલે આમ ધીરજ રાખજો, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે આપણું યાર. ત્યારે માની વંદના કરી આ બધા વડીલો, માતાઓ, બહેનો, આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે. એકાદી વાત એવી કરું કે અહીંથી કોઈક માતાઓ, બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેળા બદલાઈ જાય, એવી આપણી વાતું ઝવેરચંદ કાલિદાસ, મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે, એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીને વાતું લખી છે. આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં, એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે. અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્નહર્તા દેવ એટલે ગજાનંદ મહારાજ. અને હું હમણાં વિશાલભાઈને કહેતો, મેં કીધું આખું આ અધ્યશક્તિ મંડળ જે છે, હવે આપણે પટેલ ને આ નહીં રહેવા દો, આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આયા. આપણે હિન્દુ બનવાની જરૂર છે. હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો, અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર. હા, અને આવો વિઘ્નહર્તા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે? જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું. ઇતિહાસ તો તમે જાણો છો, આ વાત આગળ ઉપર ઇતિહાસની કરું આથી. પોતાની જનતા માટે, પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયા એના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર. એ ગજાનંદ મહારાજ છે યાર. અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે, દેવનો દેવ મહાદેવ, હર હર મહાદેવ, આવો ભોળોનાથ. અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એને તો આમ ચપટી ભભૂત આપી દે, ત્યાં તો કુબેરનો ખજાનો આપી દે, આવો ભોળોનાથ છે. એટલે આવા કાંઈક ગુણ, એવી કાંઈક વાતો મારે તમારી સામે કરવી છે. જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો, બાકી વાતું સાંભળજો. ત્યારે ભગવતીની વંદના કરી, માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી. સમય ઘણો થઈ ગયો છે, પણ મને એવું નથી લાગતું આ વસ્ત્રાલમાં રાતના 1.5 દી હોય એવું લાગે છે યાર. હા, અને આ બધા બેઠા ઈ તો ઘરે કઈ ને આવ્યા છે, હવે રાણો રાણાની રીતે. અને અમુક અમુક એવું કઈ આવ્યા હતા કે અમે 12 વાગે એકચ્યુઅલી આવી જવાના, એ તો નીકળી ગયા પાછા. એ બધા નીકળી ગયા. અને આપણે આનંદ કરવો છે, સંસ્કૃતિ સભર ડાયરો છે, મર્યાદા સભર ડાયરો છે. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. અને હવે સાંભળજો આ કડીમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય યાર, અને હૈયા ભાન ભૂલી જાય. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર લખે છે, તમારી મારી કસોટી લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કંઈક ગુનાહ કર્યા હોય, પાસ થાય કે નપાસ થાય, કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી કરવામાં આવે, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર.
જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય. આવા જીવન જીવ્યા ને બધા સમજદાર છો એટલે પેલી વાત મૂકી દઉં. પછી અહીંથી હજી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણું જ આ બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, આમાં પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય. જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે, માલ હે તો મોહબ્બત હે યાર, એટલે જરૂરી છે. પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ દી ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં, આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. કેવડી મહેનત છે એની યાર. શું કામ કે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આખું આદ્યશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લઉં, પણ આ જેને જેને મહેનત કરી છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે, તમે આટલી આતુરતાથી રાહ જુઓ છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કહું તૂટવા માંડે, ભલે આંતરડા બહાર નીકળી જાય. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હું શું ભોળા હૃદયનો, અરે મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આવો જ્યારે ત્યાં યુવાનોનો આકલા પડકારા આ બધા વાતો સાંભળવા બેઠા છો, ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે. આપણી ગૌરવવંતી ગુજરાત માટે શું લખે? વિક્રમભાઈ, આજનો ડાયરો તો જીવનમાં યાદ રહ્યો યાર. આ યાદગાર ડાયરો બની ગયો. સારું ખબર નથી પડતી કઈ વાત કરું, કઈ ન કરું. કહું તૂટે કડિયા તણી આજ અંગની ઊંડડિયા. હવે સાંભળજો, આપણી ગુજરાતને લાટ લડાવ્યા. આપણે ભારત આખું જોતા હોય, આપણે વિદેશો જોતા હોય, આમાંથી બધા વિદેશ પણ ગયા હશે, પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું ને, તો ગુજરાતની ઓળખાણ આપે છે. સાંભળજો મારું ગૌરવવંતું ગુજરાત અને એનું પાણી કેવું છે. શું કીધું આમાં? તમ ભગત નરસિંહ જ્યાં નાજીઓ નેહમાં, એક વાર નહીં, બે વાર નહીં, ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી 52 વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂરવા દ્વારકા વાળો આવ્યો. આવો નરસિંહ મહેતા હતો. અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરાના ઝેર પીધા. અરે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? રાધા રૂક્ષ્મણી ઉપજા નહીં. આ તો મીરાની પ્રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. ઘૂંટડે ઘૂંટડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો. આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કન્હૈયો. હવે સાંભળજો, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. ભાઈબંધ સુદામા જેવા મળે તો બનાવજો, બાબુ ખદડાથી સેટા રહેજો યાર.
આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતામાં કોઈથી ગરીબાઈ ના કે રૂપિયા વાળા ના લેવલ નો મપાય અને લેવલ માપવા વાળા ભાઈબંધ થી છેટા હાલજો. તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયા વાળા હોય, બહુ રૂપિયા વાળા હોય, તમારી આગળ રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, BMW, રોયલ્સ રોય બધું હોય, પણ તમારા હગા વાળા હોય, તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડી એના ઘરે જતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં ને તમારા પૈસામાં. યાર ભાઈબંધ તો ગરીબે હોય. સુદામો ગરીબ હતો અને દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો. પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુડાની દારૂ મંડી થવા. સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો. એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું, દ્વારકા વાળા રોવાના દી તો મારે છે, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી, અને તારી આંખમાંથી આહુડા પડે. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા, આહુડા એટલા માટે પડે છે કે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ, મારાથી મોડું કેમ થઈ ગયું? મારો ભાઈબંધની ગરીબાઈ જોઈને મને આહુડા પડે છે, મારાથી મોડું કેમ થઈ ગયું? આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા. આવા ભાઈબંધ મળે ને તો બનાવજો, બાકી એને છેટેથી રામ રામ કરી દેજો, કાંઈ ફેર ન પડે. યાર શું કીધું હવે? કેમ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો.